એ જેતપુરની ધરતીમાં ઇતિહાસ જેની ગવાહ પૂરે સાહેબ 700 વર્ષ પછી ખાલી ગુજરાતમાં નહીં, ભારત વર્ષમાં નહીં, દરબાર શ્રી પુંજાવાળા મામાએ વાત કરી એમ વિશ્વમાં ક્યાંય જે ઘટના નથી ઘટી એ જેતપુરના પાદરમાં ઘટી છે. એવી આ ઘટના, એની પાછળ એટલા વર્ષો પછી એમનો પરિવાર આવું આયોજન કરતું હોય અને વીર સાપરાજવાળા યોગ મંડળ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર જોરદાર તાળીઓની ગડેડાટથી યુવાનોને વધાઈ લેજો. બીજી વાત, અહીંયા મને વાત કરવામાં આવી કે અહીંયા આપના તરફથી જે કાંઈ યોગદાન આવે, આપના તરફથી જે કાંઈ ભેટ આવે, આપને મોજના તોરા આવે અને જે કાંઈ આવે એમાંથી અધિકાર અમારો હોય છે. અમે કલાના ઉપાસકો છીએ, વળી તમારા ભાણેજ છીએ, પણ છતાંય અમે કાયમ પ્રોગ્રામ કરીએ છીએ. કદાચ કવર માટે, પુરસ્કાર માટે કરતા હશું. આજ જો અમે અંદરના ઊંડાણથી આજ અમને મોજ ન આવે તો અમે ચારણ ન કહેવાવી. 1 રૂપિયાથી માંડીને 1 કરોડ અહીંયા આવે ને એમાં 1 રૂપિયો અમારો કોઈ કલાનો ઉપાસક નહીં લઈ જાય. એ અહીંયા વીર સાપરાજવાળા બાપુ યોગ મંડળ એમને ભેટ આપશે તો લાઠી જે જગ્યા છે ત્યાં કાંઈ વપરાશે, કાંઈ ધર્મમાં આ કાર્યમાં વપરાશે. એટલે ખૂબ ખૂબ એમને ધન્યવાદ. એક દુહો મારા કવિરાજનો છે કે જ્યાં લગી આ જગતમાં વીરતાની રહેશે વાતું. સાંભળજો મિત્રો, જ્યાં લગી આ જગતમાં બાપ આ વીરતાની ક્યાંય રહેશે વાતું, ત્યાં લગી સાપા તણું ગાણું રહેશે ગવાતું. દુનિયામાં વીર થશે ત્યાં સુધી સામ્રાજવાળાને દુનિયા ભૂલી નહીં શકે. એવી ધરતીમાં અહીંયા દુહા સંથી જેવી જમાવટ કરી. સૌ પ્રથમ ગણપતિની વંદના દેવ બારોટજી સમગ્ર ગુજરાતમાં જેનું નામ અમારા મુરબ્બી જગમાલભાઈ બારોટને જોરદાર તાળીઓના ગડેડાટથી વધાઈ લેજો. તરવરિયા 3 જુવારડા આવ્યા, હજી તો જેના ઘટમાં ઘોડા થન ગને આતમ વિજય પાંખ અને દીઠી ભૂમ પરે, જેનું યૌવન માંડે આંખ, એવો તમારા આઈના પાદરનો ચારણિયાનો ચારણ હરેશ જેનું નામ. જોરદાર તાળીઓથી હરેશદાનને વધાઈ લેજો. એવી દુહાસનની જેની જમાવટ, જેની પરંપરા આખી ચેતના જે આવતી આવે છે ઠેઠ સુધી, જ્યાં ખુવાણું હોય ત્યાં જડે ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા, પછી કોક કાનાળા એ તો હોનો ભાગે હમીરિયા. એવા દાદ બાપુના દીકરા ભાઈ જીતુ દાદ, એને પણ જોરદાર તાળીઓથી. અને એવો એક હજી તો આમ હજી તો બાળક છે, હાડ વધી ગયું છે, પણ એનો બાપ એવો હતો ડાયરો. આજનો આ દયામણો લાગે છે મને આ રઢિયાળી રાત્યુનો. એક તો કાઠી સમાજનો પ્રોગ્રામ હોય, કાઠી દરબારનો પ્રોગ્રામ હોય, સાહેબ ખોટ વર્તાય, કારણ કે ડાયરો આજનો દયામણો લાગે છે મને આ રઢિયાળી રાત્યુનો. કારણ કે જાજર માણ જાતો રહ્યો અમારે ઈશ્વર વડલો વાતોનો. એવા સ્વર્ગસ્થ ઈશ્વરદાનનો દીકરો ભાઈ બિજરાજ ગઢવીને જોરદાર તાળીઓથી વધાઈ લેજો. બીજી વાત એ કરું કે કલાકારોનો પરિચય નથી આપ્યો, આ તો દુહાસ એને ગાયા અને આયા જેને જમાવટ કરી હજી હમા 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 ખમા કરે, ત્યાં પબ્લિકમાંથી ખમા ખમા જ નીકળે, એમાં ના જ નથી. એવો સ્વર્ગસ્થ બચુ બાપુનો દીકરો, હે બેટો બાપ તણા છેલ્લે જો ચાલે નહીં તો જનની કાઉ ઝીણું વહમું લાગે વેરડા. એવો ભાઈ જયદેવને પણ જોરદાર તાળીઓથી વધાઈ લીજો. દુહાચંદમાં એવી જમાવટ કરી જેને આનંદ કરાવ્યો, જેને આપણે સાંભળવાના છે એ પણ બેઠા હતા. એટલે એવો આપણા સમગ્ર સમાજનો આખું ગુજરાતનું ઘરેણું એટલે ભાઈ કીર્તિદાન ગઢવી, એને માનશું. પરિચય આમ તો આપવાનો ન હોય, અમારા મુરબ્બી લોક સાહિત્ય અને પૂજાવાળા બાપુ તો બોલે એમાં કઈ નવાઈ નથી. એ તો મેકરણ બાપુ હારે બેઠેલા છે, કરણદાન બાપુ હારે બેઠેલા છે, કાગ બાપુ હારે બેઠેલા છે, પણ હજી તો યંગ છે એવા ડોક્ટર રણજીતભાઈ વાંક, એને પણ તાળીઓના ગડડાટથી વધાઈ લેજો. અને બારોટદેવ અહીંયા જો આ મજા ઈ છે, અમને લોક ભાણિયો કે છે તમારા, એ તો બરાબર, પણ બારોટદેવ ને ચારણ સિવાય બીજું કોઈ છે જ નહીં. જો હે
હજી પરંપરાનો સંબંધ તમે અમારી હારે જાળવી રાખ્યો છે, એ અમને મજા આવે છે. આજ તો અછા ગિરિવર જા મોરલ્લા અમે કંકણ પેટ ભરા. અરે અછા ગિરિવર જા મોરલ્લા અમે કંકણ પેટ ભરા. અમારી ઋતુ આવે જો અમે ન બોલીએ તો પાંજા હિયા ફાટ ભરાંગ. અછા ગિરિવર જા મોરલ્લા અમે કંકણ પેટ ભરા. એ ભૂપત ભવન બધા કહેતા હતા ડાયરો, અને અમુક મને ન ઓળખતા હોય ને સંકલનનો દોર, એટલે મેં કીધું સંકલન મને રહેવા દો. આમાં વહેલા મોડા વારા આવે, એ ક્યાંય કોઈ વારા લેવા આવ્યા નથી. આ બધા કવિરાજો અમારા મામાને સમરાંજલિ આપવા માટે આવ્યા છે. છાબરાજ વાળો દુનિયાનો બાપુ હોય. અરે દાન મહારાજ દુનિયાના બાપુ, પણ પિંગલસિંહ બાપુએ તો એવું લખ્યું છે કે શોભે છે દાન મામો અમારે. અમારા માટે તો કાઠી ભગવાન હોય તો મામો જ હોય. મામા ભાણેજના જે સંબંધો છે, હે કાઠીને હવ કહે છે બાપા હુરજના સંતાન. કાઠીને હવ કહે છે ઓલા હુરજના સંતાન. કારણ કે ઓપે બિરુદ એમના એક નેક ટેક અને દાન. એટલે મારે સંકલન હોય પૂછ્યું, એટલે મેં કીધું સંચાલન એને કહેવાય પીરવવાની વાત, ટૂંકી વાત. હવે આ ગુફે આવ્યું. હરેશદાનભાઈ ગામડામાં આપને ખ્યાલ છે, ડોલું લઈને ધીરજભાઈ નીકળે ને પીરવતા જાય, બટકું મેલતા જાય, પીરવતા જાય, લાડવો મેલતા જાય. એ મને પીરવવાનું મામા કામ હોય પૂછે પાણી આવે, એટલે મને બધી ખબર પડે કે પીરવવાનું એટલે બટકું મેલી નીકળી જવાય. મારે પોતાને પલોઠી વાળી ન બેસી જવાય, એટલે હું નહીં પલોઠી વાળું, પણ ક્યારેક એક કોઈ બટકું શાકતો રહીશ, કારણ કે આજ તો મોકો મળ્યો છે. એટલે એમ કહેતા આ ભરતદાર, એટલે બીજા એક બે ઓળખતા નહોતા. એટલે એને એમ થયું કે હવે આ દુબળો દેહ સુદામા જેવો શું કરશે, એ કે સંકલન કોઈક બીજાને હોપી એવું કોઈક બોલ્યું. આ તો આપણો ડાયરો. એટલે મેં કીધું આ તો એના મરા મમ્મી સમજ્યું ને અમારા ઈ સમજે. મેં કીધું 1.5ની મોટર છે, પણ ક્યારેક 5નું પણ કામ આપે ધીરજભાઈ, ક્યારેક 5નું કામ આપે. હું ચારણ છું, હે शर को उतारी वारे करते हैं भाई जापे बिना पढ़ी राजनीति उरा लई आती है. अरे बिना पढ़े राजनीति उरा लई आती है. संतन समान जाकी बाज ठेर ठेर फिरे संतन समान आज्ञाती છે. संतन समान जाकी बाज ठेर ठेर फिरे અને વંદન સમાન સત્ય જગ કો સિખાતી है. ચારણ એને કહેવાય પાછું વંદન કર્યા જેવું છે. वंदन समान सच जग को सिखाती है. अरे मिटाती है वैर जर फिरी फिरी ठेर ठेर अने कलहन के पौधे को मूल से मिटाती है. गाती है हरिगुण आ जगत को सिखाती है. नारायण बनंद यची चारण की जाती है. विनाशनी जन कमड़ासनी सक माड़ी विसरे अथि हंस वाहिनी रे रे माड़ी दुर्गान देहु माँ कुलदेवी कष्ट कापजो जन ब्रह्माणी करजो ઉપર એક છે રે રે મને આપ યદ્રછા ચૌપનમ स्वर्गद्वारम्यपावृत सुखिनः क्षत्रिया पार्थ लभन्ति युद्धमृषः. शौर्यते जो धृति क्षमा शौर्यते जो धृति दाक्ष्यम युद्धे च यपलायनम दानः ईश्वर भावः क्षात्र कर्म स्वभावजम्. दानः ईश्वर भावः क्षात्र कर्म स्वभावजम. श्रीमद् भगवत गीताના 18મા અધ્યાયના 43મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ
ક્ષત્રિય કોને કેવો, ક્ષત્રિયનું લક્ષણ શું, 7 લક્ષણો જે કીધા ત્યાંથી મેં શરૂઆત એટલા માટે કરી છે કે યુદ્ધના મેદાનની માલિકો જેણે પોતાના પ્રાણની આહુતિ આપી એવા ચાપરાજ બાપુની સ્વારૂઢ પ્રતિમા અનાવરણ વિધિ, જો કે એ જ ચોકની અંદર જ્યારે સ્ટેચ્યુ બેસાડવામાં આવ્યું હતું, પૂતળું બેસાડવામાં આવ્યું હતું, મને યાદ છે ત્યાં સુધી, ત્યારે હું દરબાર સાહેબ પુંજાવાડા મામા અને નિરંજનભાઈ પંડ્યા દિવસનો એક કાર્યક્રમ આપ્યો હતો અને ચાપરાજવાળા ચોક એવું નામાભિકરણ કર્યું હતું. ઘણા વર્ષો થઈ ગયા. એ વખતે આજ વખતે મેં દડુમામાએ કીધું, એ વખતે મને નામ નથી આવડતું, પણ આશીર્વાદ ગેસ્ટ હાઉસ વાળા મામા દાયરાએ મને આમંત્રણ આપેલું અને હું એ વખતે આવેલો. યુદ્ધના મેદાનમાં પ્રાણની આહુતિ આપી એમની અનાવરણ વિધિ, પ્રતિમા અનાવરણ વિધિ, એટલે મેં ગીતાના શ્લોકથી પુંજાળ બાપુ શરૂઆત એટલા માટે કરી, સૂર્યવંશીઓ બેઠા છે અને સામાન્ય રીતે ગીતાનું નામ આવે એટલે આમ જનતાના મગજની અંદર એટલું છે કે ગીતા કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધી. પણ દરબાર સાહેબ, જેણે ગીતા ધ્યાનથી વાંચી છે ને ખ્યાલ હશે કે એ તો ગીતા પુનઃ કહેવાણી છે. કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા પુનઃ કહેવાણી. સર્વપ્રથમ ગીતા છે એ ભગવાન સૂર્યનારાયણને કીધી, સૂર્યનારાયણે મનુને કીધી, મનુએ ઈશ્વાકુને કીધી અને ઈશ્વાકુથી વંશપરાંગત હાલતા 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 સૂર્યવંશીઓની માલિકો એ ગીતા નષ્ટ થઈ. એ પછી ગીતા ફરીવાર કુરુક્ષેત્રના મેદાનની અંદર કહેવાણી છે. આ 7 કર્મ જે ક્ષત્રિયોના ગીતા વર્ણવે છે બ્રહ્મમાં, પહેલો કર્મ શૌર્યમ, પહેલું કર્મ. જો કે 7 કર્મ ઉપર કઈ બોલું, કઈ વાત કરું, પહેલા એનો છેલ્લો શબ્દ કહું તો તમને સાંભળવાની થોડી વધારે મજા આવશે. છાત્ર કર્મ સ્વભાવજમ. એક શબ્દ પર ધ્યાન દેજો, સ્વભાવજમ. આ ક્ષત્રિયોનો સ્વભાવ છે ને કરવું ન પડે. સ્વભાવ કે ને કે કરવું ન પડે. એને સુરવીરતામાંથી પાછું હટવું હોય તો મનને મારવું પડે, આત્માને મારવો પડે, હૃદયને કોચવું પડે. એને યુદ્ધના મેદાનમાં ઉતરવું હોય તો એને કંઈ કરવું ન પડે. એનો સહજ સ્વભાવ છે. સ્વભાવ જમ આમ કૃષ્ણ બોલ્યા છે. એટલે શરૂઆત ત્યાંથી કરું છું. શૌર્ય અને હોય બાપ હાલડાની માલિકો જેને પીધા છે, હે રેકડી આપણે યાદ કરીએ તો કઈ ધાવું છે રે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને યાદ રે શિવા ખૂબ દ્રપી હે નાય રણ ભેલોડા ખાવા મોઠી ધાનની વેળા રે સે નાય રણ ભેલોડા ખાવા મોઠી ધાનની વેળા આજ શિવા દિનની દરુના શબ્દ ઉપર મારે નાનકની વાત કરવી છે. શૌર્ય શબ્દ એવો છે એના માટે આ કડી કહું છું. લક્ષ્મણની વાત હિન્દુસ્તાનની ધરતીની માથે બે સત્તાઓ જદી હતી. પણ હિન્દુસ્તાન
મોગલોના ખંભા ઉપર જેથી હિંચકા લેતું હતું અને દક્ષિણ ભારત એ નિજામ સત્તા ઉપર જેથી હિંચકા લેતું હતું. બે જ સત્તાઓ આપણી કઠણાઈ કયો, આપણે માથે કુદરત રૂઠેલો કયો, જે કાંઈ કયો એ, પણ તમામ રાજાઓ જ્યારે ખંડિયા બની ગયા હતા એ વખતે દિલ્હીથી એક હુકમ છૂટ્યો હતો. પણ સાહેબ કઠણાઈ એ બાબતની હતી કે નિજામોના સલ્તનતના જે સરસેનાપતિ હતા એ શિવાજીના બાપ શાહજી હતા અને મોગલોના સરસેનાપતિ હતા એ જીજાબાઈના બાપ જાદવરાયજી હતા. અને એક વખત દિલ્હીથી હુકમ છૂટ્યો હતો કે નિજામોની સત્તા નષ્ટ કરવામાં આવે અને માહોલીનો કિલ્લો ઘેરાણો. શાહજી ભાગ્યા, ભેણા જીજાબાઈ ભાગ્યા. એક મિત્રના ઘરે આશરો મળ્યો અને આશરો મળ્યા પછી શાહજી તો ત્યાંથી નીકળી ગયા હતા. ખાલી વાત ઉપર એટલું ધ્યાન આપશો તો આપણા રૂવાડા બેઠા થઈ જાય કે દીકરીને પકડવા માટે થઈને પાછળ બાપ ધડ્યો છે. કેટલે હદ સુધીની કઠણાઈ છે. અને માહોલીનો કેલા પછી એ જીજાબાઈ બાપ દીકરી બે મળે. બહુ પ્રસંગ નહીં લંબાવું, ઘણા બધા વક્તાઓ છે એટલે બહુ ટૂંકમાં મારે આપને કહેવું છે કે આ પેટમાં પોઢીની સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત ક્યારે બન્યું, શા માટે મેઘાણીજીએ લખ્યું અને શૌર્ય શબ્દ ઉપર જે હું બોલું છું ત્યારે બાપ દીકરી મળ્યા છે. અને મળ્યા પછી જીજાબાઈ બહુ વિનંતી કરી છે પણ જાદવરાયજી માયના નથી. અને ત્યારે જીજાબાઈ એટલું કીધું તો હવે શાહજીને પકડવા માટે નીકળશો તો આ જીજા તમારા કોઈ દિવસ ઓસરીનું પગથિયું નહીં ચડે સાહેબ. અને જીજાબાઈ જીવાતા સુધી બાપને ઘેરે નહોતા ગયા. પણ બાપને ખબર કે મારા દીકરીના ઓદરની માલિક રોધાન છે, ક્યારેક જાવ તો પુણાથી બહુ નજીક છે શિવનેરી નામનો કિલ્લો. એ શિવનેરી નામના કિલ્લાની માલિકો જીજાબાઈને આશરો દીધો. ત્યાં માણસો રોક્યા, એના કામ કરવા વાળા રોક્યા. બાપે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી. પણ એક મજાની વાત છે કે કોણદેવ નામના એક બ્રાહ્મણને રોક્યા હતા. બ્રાહ્મણને એક જ કામ શિવજીની પૂજા કરી અને જીજાબાઈને ભાગવત સંભળાવવાનું અને બપોર પછી આવીને કાયમી માટે જીજાબાઈને રામાયણ સંભળાવવાની. અને સાંજે શિવજીની પૂજા કરીને કોળદેવ બ્રાહ્મણ નીકળી જાય. એ સવારે ભાગવત સંભળાવે, સાંજે રામાયણ સંભળાવે. અને શિવનેરી કિલ્લાની માલિકો જીજાબાઈ જેથી બાળકને જન્મ દીધો એનું નામ શિવાજી પડ્યો. એટલે મેં ગાણીજીએ લખ્યું કે પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત શિવાજીએ રામ લક્ષ્મણની માતાજીને મુખ દે દીધી, પૂરી એની મુખ દે દીધી. માતાજીને મુખ દે દીધી, પૂરી એની મુખ દે દીધી. આજ શિવાજીને નીંદરો નાવે રે માતાજી જમાઈ. આ હલેડાની અંદર જે પીધું, આજે પાન પીધા. પેલું લક્ષણ જે કૃષ્ણએ કીધું એ શૌર્ય, બીજું તેજો. ચારણના કપાળમાંથી જેમ ચારણત્વનું તેજ હોય, બ્રાહ્મણના કપાળમાંથી બ્રાહ્મણત્વનું તેજ હોય, તપસ્વીના કપાળમાંથી તપસ્વીનું તેજ હોય, એમ ક્ષત્રિયના દીકરાના કપાળમાંથી સહજ એક છાત્રત્વનું તેજ હોવું જોઈએ. સાહેબ માખી અંજાઈ જવી જોઈએ, માખી બેહવી ન જોઈએ. શૌર્ય, તેજો. ત્રીજો શબ્દ સાંભળજો, ધૃતિ. દરબાર સાહેબ ધીરજ. અને ચોથો શબ્દ મને બહુ ગમે છે, એ કૃષ્ણ બોલ્યા છે દાક્ષ્યમ. ક્ષત્રિયનો દીકરો છે નિપુણ હોવો જોઈએ. દાક્ષ્યનો અર્થ થાય છે નિપુણ. યુદ્ધના મેદાનમાં ઉતરે તો નિપુણ, ધંધામાં ઉતરે તો નિપુણ, કાર્યની માલિકો ઉતરે તો નિપુણ. જ્યાં પગલા માંડે ત્યાં ક્ષત્રિયનો દીકરો છે એ હંમેશા માટે નિપુણ હોવો જોઈએ.
જે બાબતમાં ઉતરે, વિદ્યામાં ઉતરે ત્યાં નિપુણ હોવો જોઈએ, પૂરેપૂરો હોવો જોઈએ, ધંધામાં ઉતરે ત્યાં નિપુણ હોવો જોઈએ. અરે ભક્તિની માલિકો તેથી પગલા માટે, સુરવીરતાના માલિકો પગલા માટેમાં તો નિપુણ બન્યા જ છે. અને બધા દાખલા જગતના પટમાં બધા તારણો કલાકારો છે, એ બધા દાખલા બધા આપશે. ભક્તિના જેથી પગલા માંડ્યા છે ને તેથી એટલો જ નિપુણ હોય. અરિયલ ઘેર ન હોય અને ફળિયામાં કુંજર ફરે, અને વયની વાટું ન હોય, કેહર બચાવને કાગડા. અરિયલ ઘેર ન હોય અને ફળિયામાં કુંજર ફરે. એ સુરવીરતામાં નિપુણ રહીએ, પણ એ જેથી ભક્તિની માલિકો જેથી પગલા માંડે ને તેથી વયની વાટું ન હોય કે બાર જોયા જો અમે યાદ રે એલે શું ભોગવો ભેખ રે. ભક્તિને માર્ગે પગલા મૂકે એમાં પૂર્ણ નિપુણ હોવો જોઈએ. ચોથો શબ્દ ધ્યાનથી સાંભળજો, યુદ્ધે ચ પલાયનમ. અને પાંચમો દાનમ. કેમ દેવું, ક્યારે દેવું, કોને દાન દેવું, એનો વિવેક ક્ષત્રિયના દીકરાની માલિકો જાગૃત હોવો જોઈએ. આળસ એ આરામ નથી, યાદ રાખજો મિત્રો. આળસ એ આરામ નથી, ઉડાવપણું એ દાતારી નથી, અને કરકસર, માફ કરજો, લોભ એ કરકસર નથી. જીવનમાં કરકસર હોવી જોઈએ, પણ તમારી કરકસર લોભ કઈ બની જાય. એમ જીવનની માલિકો આ શરીરને આરામની જરૂર છે, આરામ હોવો જોઈએ, પણ તમારો આરામ છે એ આળસ ક્યારે બની જાય એનો વિવેક જાગૃત હોવો જોઈએ. એમ ઉડાવપણું. કોઈ એમ કે 5 ભાઈબંધ ભેળા થઈને આપણે જેતપુરની બજારમાં હાલતા 500 રૂપિયા વાપરી નાખી, યાદ રાખજો તમારું ઉડાવપણું છે. દાતારી નથી, દાતારી તો વિગતથી વપરાય તો પાતીમાંય ભાત્યું પડે. આ તો સગડી ઢોળો સાય તો કાગળ બગડે, કાગડા અહીં તો વિગતથી વપરાય તો પાતીમાંય ભાત્યું પડે. આખે આખો કાગળ તમને દે, કલમ દે, ખડીયો દે, પછી કે લખો. હવે કલમમાં સાહેબ પૂર્યને લખે તો વેદવ્યાસ જેવો ભાગવત લખી નાખે, પુરાણ લખી નાખે, પણ આખે આખો ખડીયો ઊંધો વારી દે મારા બાપ કાગળે બગડે ને સાહેબ બગડે, વિગતથી વપરાય. આ વિવેક જાગ્રત હોવો જોઈએ ક્ષત્રિયના દીકરાની માલિકો. અને વિવેક, હવે વિવેકને હાવ સરળ ભાષા, હું તો નાની વાતોનો કલાકાર છું, ઝીણી વાતોનો કલાકાર છું, બહુ ટોકું બોલવું છે, પણ વિવેક જાગ્રતની વાત જો સહજ ભાષામાં તમને કહું તો તમારા ગાડીની માલિકો છે, તમારી 4 વ્હીલની માલિકો છે, તમારો કાંટો છે એ કંપની આપ્યો હોય, એ 200 કિલોમીટરની રેન્જ સુધી બતાવતો હોય, અને હાંકો તો કદાચ ને હાલે, કંપની આપ્યો છે એટલે હાંકો તો કદાચ ને હાલે, પણ હંકાય નહીં, એનું નામ વિવેક. આ સીધી સાદી સરળ ભાષા વિવેકની. આપ્યું હોય પણ કરાય નહીં, એનું નામ વિવેક. આટલો ક્ષત્રિયના દીકરાની માલિકો એ વિવેક હોવો જોઈએ દાનનો. હા, એક વ્યક્તિ પાસે કરોડો રૂપિયા થઈ ગયા એટલે ભાઈબંધને કીધું મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, મારે શું કરવું? એટલે એનો ભાઈબંધ કેમ કામ કરે, બેંકમાં મૂકી દે. અરે બેંકમાં મુકાય, આ કૂતિયાનું ગાયજું તેને છાપા વાંચ્યા છે ને ખબર છે. બીજા ભાઈબંધને કીધું કરોડો રૂપિયા છે શું કરવું? કે શેર લઈ લે. અરે શેર લેવાય, સત્યમાં આવ્યું તો ગળેડતું હેઠું. ત્રીજા ભાઈબંધને પૂછ્યું કરોડો રૂપિયા છે શું કરવું? યાદ રાખજો ભાઈબંધ તમારા 2 પ્રકારના હોય, એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય, ગમે એવા મુશ્કેલીના સમયમાં પડો તમારો સાથ ન છોડે. બીજા સ્લીપર જેવા હોય, શેર લેપટા નથી, ભણના દીકરા પગમાં નોખા થયા નથી, શેર લેપટા નથી, પટ્ટીઓ હોતા ગયા નથી, અને કદાચ ને નોખા નહીં પડે એની મજબૂરી છે, એની લાચારી છે. યાદ રાખજો પાછળથી છાટા તો ઉડાડશે એ કર્યા વિના, કારણ કે એનો સ્વભાવ છે. લહણની કરી વાવી અગર ચંદનનું ખાતર નાખો, જાય ચમેલી, ચંપો, મોગરો, ગુલાબ, જાસૂદ આદિ ફૂલની વાડ કરો, દૂધને દહીંને અત્તરને મધ લઈ કાયમી માટે સિંચો, ઉછેરો અને મોટું કરો, અને હા લ્યો એટલે લહણનો જ આવે, અને અગરનો ન લાગે, અને ચંદનનો ન લાગે, અને જાયનો ન લાગે, ને ચમેલીનો ન લાગે, કારણ કે એનો સ્વભાવ છે. કે ઉતરે નહીં માવત ચિત્ર મહાવત જોગત શેષ ચડ્યો હિજડો મરડાય નહીં વ્યતકા ઘટકો કુંભકાર ઘાટ ભીડો હિજડો.
ટોકી દો. ચા વાળાને વિનંતી કરું, હે રોકાય તો 2 મિનિટ, પછી હું એક માતાજી વધાર્યા છે એટલે માનો જે સન લઉં ને એ વખતે તમ તાર ખુશીથી આપજો. મારે 10-15 મિનિટ રહી છે, 10 મિનિટ પૂરી થઈ ગઈ છે. સ્વભાવ પડ્યો. મૂળ વાત તમને કરતો હતો. એ કરોડો રૂપિયા વાળા વ્યક્તિએ કીધું એના ભાઈબંધને કે શું કરવું, એટલે એના ભાઈબંધે ચોથાએ સલાહ દીધી કે સોનું બનાવી લે. એ તમામ પૈસાનું સોનું બનાવ્યું, જમીનમાં દાટ્યું, માથે છીપર ઢાંકી, ગામ સૂઈ જાય, પોતે ઉઠે, છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકી અને સૂઈ જાય. એક દી છીપર ઉચકાવી લગડી ગણવા હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો, દોણી ઊંધી વાળી, તમામ લગડી કોક લઈ ગયેલું, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધેલા અને રાડ ફાટી ગઈ. હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું બીનું કે આમાંથી લગડી કોક લઈ ગયું, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને. મેં કીધું હું તો ઝીણી વાતોનો કલાકાર છું, અડધું સમજો. જેને વાપરવા એને ફેર પડે. તને શું ફેર પડે? તો લગણી ગણીને હું કે કાકરા ગણીને હું, તારે ગણીને હું તું ના ગણીને હું, કા ગણીને. વાત ઝીણી હોય. પિત્તળને એક વખત સોના એટલું કીધું તું કેટલું પીડું છો. પિત્તળ કે તો હું તને કહું છું તારા ફેરું ભેળવી લે, તારો વજન વધી જાય, તારા જેટલું જ પીડું છું, કોઈને ખબર પડવા નહીં દઉં. એટલે સોનાએ કીધું પિત્તળ મારું વજન વધે જાય, મારી ના નહીં પણ મારું વલું ઘટી જાય હતી, મારું કેરેટ ઘટી જાય, મારી વેલ્યુ ઘટી જાય. તે વજન વધારોમાં વલાં થોડા ઘટાડાય. સોજા સડે શરીરમાં નેદકા લાગે, અંગ આખા ડીલમાં હોજા સડે જાડા લાગે, અને કદાચ પાત્રા વળી નરવા હોય તો વાંધો શું છે, કઈ હોજા સડાવીને જાડું થોડું લગાય છે. એમ અસ્મિતાને ભૂલી મેં કીધું વાત નાની હોય એટલે મેં ઘણી વખત કહી છે કે વાત મરમની. જો બહુ માર્મિક વાત હોય. તાળાને એક વખત હથોડીએ કીધું તારી માથે ઉલડીને પડું તો બેવડું તેવડું ચોવડું વળી જા, છતાં હે તાળા ખુલી નહીં. અને ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જા, ચાવી જરા કામ કરે ત્યાં ખુલી જા. એટલે તાળાએ કીધું તો હથોડી તું મારી માથેથી ઘા કરસ, અને ચાવી છે મારા હૃદયમાં પહોંચે છે, અને પછી ઘા કરે છે. માથેથી ઘા થાય માણા ભાંગી જાય, ખુલે નહીં, પણ હૃદયનો ઘા લાગે ને તેથી ખુલી જાય. વાત નાની હોય એટલે વાત મરમની, આદર્શ ધર્મની, દુકાનદારી નરમની, સત્તા ગરમની, અને દલાલી બેશરમની. વાત બહુ નાની હોય. દરબાર સાહેબ દાતા હોય ને ઓયણી મંડાય. દાતા હોય ત્યાં ઓયણી મંડાય. દંતાળ ના હોય એને દાતા કહેવાય. આ દે ને એને દાતા કહેવાય. દાતા હોય ત્યાં ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય ને મારા બાપ એમાં જ ઉપજ આવે. બાકી દાઢાઓમાં તો રાપું સડે, બીજાને ઉઠલાવા હોય ને સડામૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય કાંઈ. દાતા એ જ વાવેતર હોય, ઉપજની આશા ત્યાંથી હોય. બીજી વાત, જેને વાવણી કરી છે ને મારી વાત સમજ્યા છે. ડાબો હાથ ઓયણી ઉપર હોય, જમણા હાથમાં રાહીને ખરપિયો હોય, એ બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે. આ નિયમ છે. ડાબે હાથે દાણો વાવે, જમણા હાથે ખરપિયા મારે, ડાબે હાથે દાણા વાવે, અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો. ડાબા હાથની માલિકો ડુંડું આવશે, જમણા હાથની માલિકો તો મારા બાપ દાંતેડું આવશે. તો જે હાથે દાણા વાવ્યા ને એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા ને એ હાથમાં દાંતરડું આવે. આ હાથને હાથનું નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાંથી છે. કોઈ કંઈ કરી જવું હોય તો વાવેતર કરી જવું છે, પણ સમજી વિચારી અને વવાય. શબ્દ મારો એ હતો. ક્ષત્રિયના દીકરામાં એ વિવેક હોવો જોઈએ. ભાવનગર પિંગળસી બાપુ લખે છે કે દ્રવ્ય વ્રથા કછુ દાન દિયે, બિન દાન વ્રથા સદપાત્ર નદીના, પાત્ર વ્રથા મુખ બોલ ન જાનત બોલ વ્રથા પ્રભુ નામ નામ વ્રથા સદ કીર્તિ બિના નર કીર્તિ વ્રથા પર કાજન દીના. માટે છઠ્ઠો શબ્દ કૃષ્ણે લખ્યો દાનમ, અને છેલ્લો શબ્દ અને છેલ્લી વાત મારી, છેલ્લો શબ્દ લખ્યો ઈશ્વર ભાવ.
ક્ષત્રિયના દીકરાના હૃદયની માલિકો પરમાત્મા પ્રત્યેનો ભાવ સહજ હોય, એને તાણી તૂણીને ગોઠવવો ન પડે, એને મેળવવો ન પડે. ઈશ્વર ભાવ એટલે કીધું છે રાજા ચારણ અને વાણીઓ ચોથી નાનકડી નાર એતાન ભક્તિ કોઈ દી લાગે નહીં, અને લાગે તે બેડો પાર. રાજા ચારણ અને વાણીઓ ચોથી નાનકડી નાર. રાજાને ભક્તિ લાગે ને રાજાને ભક્તિ લાગે તે 92 લાખ માળવાને ઠોકર મારી નીકળી જાય ગોપીચંદ ભરતશ્રી નીકળે, ગોળ બંગાળને ઠોકર મારી નીકળે ગોપીચંદ નીકળે. રાજા ચારણના દીકરાને ભક્તિ લાગે ને ચારણના દીકરાને ભક્તિ લાગે તેથી નરહરદાસજી, સરબદાસજી, ઈશ્વરદાસજી 19 સુધી નારાયણ સ્વામી સુધી લઈ લ્યો પરંપરા એમનો હાલી આવે. રાજા ચારણ વાણીઓ, વાણિયાના દીકરાને ભક્તિ લાગે ને વાણિયાના દીકરાને ભક્તિ લાગે તે ઝઘડું શાન ભામા શાન આપને ટેકા દે. અને ચોથી નાનકડી નાર હોળવરની દીકરીને ભક્તિ લાગે ને હોળવરની દીકરીને ભક્તિ લાગે તેથી ગંગા સતી પાનબાઈ ધોળાંદેન રૂપાંદેન કાળઝાડ બારવટિયાના બાવડા પકડીને સામે કાંઠે ઉતારી દે, પીર કરીને પૂજી દે. આ ઈશ્વર ભાવ. ભગવાન કૃષ્ણનો બોલેલો હાથમો શબ્દ ક્ષાત્ર કર્મ સ્વભાવજમ. આ ક્ષત્રિયોનું જે કર્મ છે એમાં હાથમો શબ્દ ઈશ્વર ભાવ. ચલાળાનો આપો દાનો. ગામડાના બધી જાણીતી લંબાવીએ નહીં. ગામડાના પાદરમાંથી નીકળ્યા હોય અને રેતીના પટની માલિકો દીકરી બેઠી હોય અને દીકરીની પાસે જઈને એમ કે બાપ આ તડકા ધમની તો એકલી કેમ બેઠી છો? હિસાબે વૈદોથી મળતો નથી એટલે મારા માવતરને કોકે એમ કીધું કે નદીના પટમાં મૂકી આવો, માથામાં ગરવાળું પાણી નાખો અને જો કાળીઓ કૂતરો આવી અને આનું માથું ચાટે ને તો આ ઉંદરી મટે, નકર આ રોગ મટે એમ નથી. અને આપા દાના એટલું કીધું તો બેટા કાળીઓ કૂતરો આવ્યો કે ના બાપુ મને 3 દી થયા મૂકી જાય, ઘરના પાણી નાખીને મૂકી જાય, પણ એ અભાગણી એવો ભાગ લઈને જન્મી સૌ ને કે કાળીઓ કૂતરો આવતો નથી. અને તેથી હિન્દુસ્તાનનો સંત આપો દાનો એટલું બોલ્યા હતા કે બેટા તારા માથાની ઉંદરી મટી જતી હોય તો લાવીને ઘડીક વાર દ્વારકાવાળાનો કાળીઓ કૂતરો હું થઈ જાઉં. કાળિયા ઠાકરનો ઘડીક વાર લઈને કાળીઓ કૂતરો હું થઈ જાઉં અને ગોઠણિયા વારી અને દીકરીના માથાની માલિકો જેથી ઉંદરી ચાટી તે હિન્દુસ્તાનના સંત્યા ઈશ્વર ભાવ. કૃષ્ણનો જે હાથમો શબ્દ. ક્ષત્રિયના દીકરામાં શૌર્ય હોવું જોઈએ, તેજ હોવું જોઈએ, એના હૃદયની માલિકો એ ધૃતિ ધીરજ હોવી જોઈએ, ઉતાવળો ન હોવો જોઈએ, નિપુણ હોવો જોઈએ. યુદ્ધે ચપલાયમ, યુદ્ધના મેદાનમાંથી કોઈ દી પાછો ન હટેવો હોવો જોઈએ. દાનમ આનું સહજ કર્મ છે અને હાથમો શબ્દ છે ઈશ્વર ભાવ. સહજ ઈશ્વરનો ભાવ હોવો જોઈએ. એવા ક્ષત્રિય પરિવાર, એવા સૂર્યવંશીની સમક્ષ આ ઘણા બધા ચારણો મિત્રો ઉપસ્થિત, બધા કલાકારો પોતાની કલા રજૂ કરવાના છે. પણ મા નાગબાઈ માના નિશ્ચયથી અમારે મનુમાં પધાર્યા છે અને ત્યારે એક 2 કડી 3 કડી કહી મારા શબ્દોને વિરામ આપું. જેથી અખિલ ભારતીય ચારણ સંમેલન આ નાગબાઈ માના વડે દરબાર સાહેબ અમારા આખું અખિલ ભારતીય ચારણ સંમેલન મનુમાએ જેથી નાગબાઈ માના વડે કરેલું, ત્યારે એક નાનકડી સ્તુતિ મેં રચી અને માના ચરણની માલિકો પહેલી વખત ત્યારે રજૂ કરી હતી. એ માં અહીં પધાર્યા છે ત્યારે 2 3 કડી 4 કડી મને મોજ આવે એ કહી અને મારા શબ્દોને વિરામ. શબ્દો કે 9 લાખ લો બળી આડી જું ભેડી જું મળી જું મઠડે રાસ રમે. 9 લાખ લો બળી આડી જું ભેડી જું મળી જું મઠડે રાસ રમે. મળી જું મોણીએ રાસ રમે માડી નાગલ ને સે રાસ રમે માડી નાગલ સંગે રાસ રમે.
દરબાર સાહેબ બેઠા છે, નાનકડી ચોખવટ કરું કે આ છંદના બંધારણમાં, ચારણી સાહિત્યના બંધારણમાં તો દમડિયા છંદ છે. મેં થોડોક એનો ઢાળ ફેરવ્યો છે, કંપોઝ ફેરવ્યું છે. એના દાખલા તરીકે એક કડી કહું. માંડલિક આવ્યો અને જેથી વધાવા ગયા મણીબાઈ, હારી ઘડી વાર લાગી, બધા આપ જાણો છો. છેટે ઉભા ઉભા આ નાગબાઈ કીધું તું વડમીણ લવેલીએ લાડર ગેલીએ ઊભી અકેલીએ કેમ ઊહા વડમીણ લવેલીએ લાડર ગેલીએ મિનલ પાછી વાળી હજી ન્યા કેમ ઊભા છો કોઈ રાહ ફરેલી નાનું કુટેલી કેમ યુભેલી માતી જહા કોઈ રાહ ફરેલી રાહ ફરે છે ઢીલું લેતો નથી અમે શબ્દ ફીટા